વેલકમ બેક. નવી જંત્રીના અમલનો વિવાદ આજે મહત્વપૂર્ણ બેઠક, જેમાં ગાંધીનગરમાં બિલ્ડર્સ એસોસિએશન કરશે મુલાકાત. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ સાથે પ્રતિનિધિઓની બેઠક. બપોરે 12 વાગે મળશે આ બેઠક. ગાંધીનગરમાં બેઠક પ્રતિનિધિઓને લેખિતમાં માંગ સાથે બોલાવાયા છે. ચર્ચા બાદ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. જ્યારે અમદાવાદમાં નવી જંત્રીના અમલનો વિવાદ. જંત્રીમાં ભાવ વધારા મુદ્દે બિલ્ડરો આકરા પાણીએ છે. ડેવલપરો અને બિલ્ડરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. આજે ક્રેડાઈના હોદ્દેદારો પણ આવેદનપત્ર આપશે. જંત્રીના ભાવ વધારા મુદ્દે કલેક્ટર રજૂઆત કરશે. અગાઉ સરકાર સાથે બેઠક પણ કરી ચૂક્યા છે. જંત્રીના ભાવને લઈ બિલ્ડરો દ્વારા સીએમ સાથે જે મુલાકાત કરવામાં આવી હતી, ત્યારબાદ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે. ખાસ કરીને જે મુદ્દો છે કે ડબલ જંત્રી કરી દેવામાં આવ્યો છે. સાહેબ, એ કહો કે જે રીતે જંત્રીનો ભાવ ડબલ કરવામાં આવ્યો છે, આજે તમે રજૂઆત કરી રહ્યા છો, શું તમારી રજૂઆત છે? અમારે રજૂઆત એક જ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે સોમવારે પણ મળ્યા હતા અને એમણે ચોક્કસ વિશ્વાસ જતાવ્યો હતો અને એમને ખાસ કીધું કે જનતાની ફેવરમાં આ જજમેન્ટ આવવું જોઈએ. અને આજે જે ઓવરનાઇટ જે નિર્ણય લીધો હતો સરકારે, એમાં સરકારે ચોક્કસ વિચારણા કરી છે અને પ્રજાલક્ષી નિર્ણય આવશે. અને અમારી જે અત્યારે માનનીય કલેક્ટર શ્રી સાથે જે રજૂઆત છે, અમદાવાદ પૂર્વ એસોસિએશન તેમજ મણિનગર બિલ્ડર એસોસિએશન પણ અમારી સાથે હોદ્દેદારો સહિત પધાર્યા છે. અને અમે સૌ એક જ વાત કરવાના છે કે આ જે નિર્ણય ઓવરનાઇટ જે લેવામાં આવ્યો છે, એની વિસંગતતાઓ જંત્રીની જે દૂર થવી જોઈએ, એની એક પ્રોપર ડેટ અનાઉન્સ થવી જોઈએ. કેમ કે અમારા ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ, એફોર્ડેબલ હાઉસિંગ, રીડેવલપમેન્ટ અને જે અમારી જે પરચેસ એફએસઆઈ છે એનું પ્રીમિયમ છે અને પ્રોપર્ટી ટેક્સ છે, આ ત્રણેયમાં વિસંગતતાઓ છે એ દૂર થવી જોઈએ. નહીં તો સામાન્ય માણસને ઘર મોંઘું થશે. એટલે આનું તમે લોકો નવા જંત્રી ભાવ પ્રમાણે દસ્તાવેજ કરવાના છો કે નહીં? ના, નવા જંત્રી પ્રમાણે અત્યારે કોઈ દસ્તાવેજ થતા જ નથી. કેમ કે અત્યારે જે લોકોએ ટોકન્સ લીધેલા છે, જૂના ટોકન્સ છે અને જૂના રજિસ્ટર્ડ બાનાખત છે, એટલા જ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. બિલકુલ અત્યારે સ્ટેગ્નન્ટ સિસ્ટમ છે. ઉપરથી અત્યારે એવું છે કે જે લોકોએ બુકિંગ કર્યા છે, નાનો માણસ, અત્યારે ડેવલપરોની ઓફિસ આવી રહ્યા છે ને એ લોકો પણ ચિંતામાં છે કે આનો શું નિર્ણય આવશે. કેમ કે એ સીધો આડકતરી રીતે સામાન્ય માણસને તકલીફ પડી રહી છે. એમાં સાહેબ, નાના માણસોને તકલીફ પડી રહી છે. માનો કે 50 લાખનું જે ઘર હતું, એ ઘર ખરીદવું હોય આ નવા જંત્રી પ્રમાણે તો કેટલો વધારે ખર્ચ થશે? 50 લાખનો જે દસ્તાવેજ થતો હતો એ દસ્તાવેજ અત્યારે 1 કરોડનો થશે. એની પર 6% સ્ટેમ્પ ડ્યુટી અને 5% જીએસટી, 11%નો વધારો થશે. એટલે નાના માણસને આ મકાન મોંઘું પડશે. તો અત્યારે જે બિલ્ડરનો પ્રશ્ન છે, બિલ્ડર કયા મુદ્દે જંત્રીના ભાવને લઈ લડત લડી રહ્યો છે? શું પ્રશ્ન શું આવી રહ્યો છે? આ અલ્ટિમેટલી ગ્રાહકને મકાન મોંઘું પડવાની જ વાત છે કે કોઈ પણ બિલ્ડર છે તો એ છેલ્લે તો પાસ ઓન ગ્રાહક ઉપર જ કરતા હોય છે. તો એફએસઆઈના જે પૈસા ભરવામાં આવે છે એમાં પણ ડબલ થઈ ગયું છે, પ્રીમિયમના પૈસા પણ ડબલ થઈ રહ્યા છે અને લાસ્ટમાં સ્ટેમ્પ ડ્યુટી પણ ડબલ થઈ રહી છે. તો 3 ગણો વધારો એમને કસ્ટમર ઉપર વધી રહ્યો છે. તો અલ્ટિમેટલી મકાનો મોંઘા થશે અને નાના ગ્રાહકોને એનો ભાર 100% સહન કરવાનો વારો આવશે. તો તમારું શું માનવું જોઈએ કે શું થવું જોઈએ? તો અત્યારે જે તમે જંત્રી ભાવ સામે લડી રહ્યા છો, તો તમારી શું ડિમાન્ડ છે કે આમાં શું ફેરફારો થવા જોઈએ? સૌપ્રથમ તો અમારી એવી ઈચ્છા છે કે થોડો ટાઈમ 3 મહિનાનો ગ્રેસ પીરિયડ અમને લોકોને મળવો જોઈએ કે જેથી જે જૂના વ્યવહારો થયા હોય એ બધા સચવાઈ જાય. પ્લસ બીજી અમારી એવી ઈચ્છા છે કે જે એફએસઆઈ, પેડ એફએસઆઈના 40% છે એ 20% થવા જોઈએ અને જે નવી શરતમાંથી જૂની શરતમાં જે કરવાનું હોય છે પ્રીમિયમ 40% છે એનું 20% થવું જોઈએ. અને પ્લસ જે એફોર્ડેબલ સ્ટેમ્પ ડ્યુટી જે છે એ 4.9 છે એ 1% થાય તો દરેક નાગરિકને બી સારું રહે એવી અમારી ઈચ્છા છે. તો આજે રજૂઆત કરવા આવ્યા છે, સીએમને મળ્યા, ત્યારબાદ કલેક્ટરને છે રજૂઆત કરી રહ્યા છે અને તેઓની ડિમાન્ડ છે કે આમાં સુધારો થવો જોઈએ, થોડો સમય છે તે આપવો જોઈએ. કારણ કે અત્યારે જે રીતે ડબલ ભાવ રાતોરાત કરી દેવામાં આવ્યા છે તેના કારણે જે ખરીદનાર છે તેનું આ મકાન છે મોંઘું પડી રહ્યું છે. કેમેરામેન નિલેશ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18.